નમસ્તે બહેનો અને ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીશું કે સગર્ભાવસ્થામાં પગમાં ખાસ કરીને જે સોજા આવે છે તે નોર્મલ કહેવાય કે ચિંતાજનક. તો મારી બહેનો અને ભાઈઓ, પ્રેગ્નન્સી એક એવો સમયગાળો કે 9 મહિનાની એક એવી યાત્રા છે કે જેમાં બહેનોને ખુશી, રોમાંચ સાથે નાની મોટી તકલીફો પણ સતાવતી હોય છે. અને તકલીફોની સાથે ચિંતા થતી હોય કે મને આ તકલીફના લીધે કંઈક કે મારા બાળકને કંઈક નુકસાન તો નહીં થાય. તો એમાંનું એક કારણ હોઈ શકે છે પગમાં સોજા આવવાથી. આ બહેનો સગર્ભાવસ્થા દરમિયાન શરીરે સોજા આવતા હોય છે, ખાસ કરીને પગમાં, એટલે કે ડિપેન્ડન્ટ ભાગ. તો બહેનો, હું તમને જણાવી દઉં કે પ્રેગ્નન્સી દરમિયાન સોજા આવે તે સામાન્ય રીતે ફિઝિયોલોજીકલ હોય છે, એટલે કે કુદરતી પ્રોસેસનો એક ભાગ હોય છે. હા, પણ ઘણી વખત કોઈક બીમારીઓને કારણે પણ આ સોજા આવી શકે. તો આવો આપણે સમજીએ સોજા આવવા પાછળનું વિજ્ઞાન. સગર્ભાવસ્થા દરમિયાન બહેનોના શરીરમાં હોર્મોનલ ફેરફાર થતો હોય છે, જેના કારણે શરીરમાં પ્રવાહીનો સતત વધારો થયા કરતો હોય છે, જેના કારણે સોજા આવે છે. બીજું એક અગત્યનું કારણ છે કે પગમાંથી હૃદય તરફ લોહી લઈ જતી મુખ્ય શિરાવાહિની, જેને ઇન્ફિરિયર વિના કહેવાય. આ ઇન્ફિરિયર વિના કહેવા પર જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે તેમ દબાણ વધતું જતું હોવાથી પગમાંથી પાછું જતું લોહીમાં સહેજ અટકાવ થવાના લીધે પગે સોજા અનુભવાય છે. હવે આપણે સમજીએ કે સગર્ભાવસ્થા દરમિયાન સોજા ઓછા થાય એના માટે તમે શું ઉપાય કરી શકો. પ્રેગ્નન્સી દરમિયાન બહુ લાંબો સમય સુધી ઊભા રહેવાનું ટાળો. ટાઈટ કપડાં કે ટાઈટ જૂતા પહેરવાનું ટાળો. શરીરને પૂરતો આરામ આપો અને આરામ દરમિયાન પગને સહેજ ઊંચા પણ રાખી શકાય. નિયમિત ચાલવાની ટેવ પાડો અને પગના પંજાની હળવી કસરત કરી શકાય. શક્ય હોય ત્યાં સુધી પડખું ફરીને સૂવાની ટેવ રાખો, એમાં ખાસ કરીને ડાબા પડખે ફરીને. જો તમને સીધા સૂવાની ઈચ્છા હોય તો પગના ઢીંચણની નીચેના ભાગમાં તકીઓ મૂકી શકાય. જોકે એ સિવાય અમુક કોઈક એવી બીમારીમાં પણ સગર્ભાવસ્થામાં સોજા આવી શકે જે ચિંતાનો વિષય હોઈ શકે, જેમ કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન, એટલે કે ખાસ સગર્ભાવસ્થામાં જ બહેનોનું બ્લડ પ્રેશર વધવાની ક્રિયા. તો આમાં બીજા શું લક્ષણ હોય, તો જેમ કે સગર્ભા બહેનોને માથું દુખે, ચક્કર આવે, પેટમાં જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થાય વગેરે. વળી PIH એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શનને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો તેમાં બહેનોને ખેંચ એટલે કે એક્લેમ્સિયા પણ આવી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન સોજા આવવાના ગંભીર કે ચિંતાજનક કારણોમાં જો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો, હૃદયની કે કિડનીની કોઈ બીમારી હોય તો, કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની તકલીફ હોય તો પણ સોજા આવી શકે. આથી બહેનો, મારો તમને એક જ સંદેશ છે કે જે મેં ઉપાયો સૂચવ્યા તે ઉપાયો તમે પ્રેગ્નન્સી દરમિયાન કરી શકો. પરંતુ જો તમને પગમાં કે શરીરના બીજા કોઈ ભાગમાં ઓચિંતાના સોજામાં વધારો થતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તમારો સગર્ભાવસ્થાનો સમયગાળો શાંતિથી અને આનંદમય પસાર થાય તે માટે નિયમિત પ્રસૂતિ નિષ્ણાત ડૉક્ટરની પાસે તપાસ કરાવો. હું આશા રાખું કે મારો નાનકડો વિડીયો આપને કંઈક અંશે માહિતી, માર્ગદર્શન પૂરું પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપણો દિવસ શુભ રહે, આપણું સ્વાસ્થ્ય